આ મેડમ એમની પાછળ એક ઠેલો બાંધીને આવે છે અને ઠેલામાં એક છોકરો રાખીને પણ આવે છે ને પોલીસવાળા પાસે ઊભા રહીને પછી આ પોલીસવાળાના ગીસામાં જેટલા 10,000 રૂપિયા હોય છે તે ચોરી કરીને છોકરો પાછો ઠેલો વાંચી દેશે અને પછી આ પોલીસવાળા ભાઈ દુકાનદારને કહે છે કે મને તું તેલ આપી દે એટલે હું ઘરે જાઉં ને પછી આ પોલીસવાળા ભાઈ પૈસા દેવામાં હાથ નાખે છે તો પૈસા હોતા નથી ને કહે છે કે મારા પૈસા 10,000 હતા તે ક્યાં ગયા અને કહે છે કે હું જ્યારે દુકાને આવ્યો ત્યારે લગીમાં તો મારી પાસે 10,000 રૂપિયા આવ્યા અને ઘડીક વારમાં ચોરી થઈ ગયા અને દુકાનદાર કહે છે કે સર મને શું ખબર ને પછી આ પોલીસવાળા ભાઈ કહે છે કે તને જ ખબર હોવી જોઈએ ને અહીંયા તારી દુકાન છે અને કહે છે કે મને તો લાગે છે કે હું ઘરે જ ભૂલી ગયો છું મને કાંઈ યાદ નથી લાય હું ઘરે જઈને જોતા હોઉં ને પછી આ પોલીસવાળા ભાઈ જેવો જતા હોય છે તો આ દુકાનદારનો ભાઈ આવીને કહે છે કે પોલીસવાળા સાહેબ તમારે ક્યાંય જવાની જરૂર નથી તમારા પૈસા અહીંયા જ છે અને કહે છે કે આ છોકરી પાછળ બેગ રહ્યું એમાં એક છોકરો છે ને છોકરા પાસે બધાય પૈસા છે તમે બેગ ખોલીને જોવો ને પછી આ પોલીસવાળા ભાઈ બેગ ખોલીને જોવે છે ને એમાં છોકરાને બહાર કાઢે છે ને પૈસા લઈ લે પછી આ પોલીસવાળા ભાઈ આ છોકરી સાથે કંઈક એવું કરે છે કે જોઈને તમે પણ ચોંકી જશો પણ જોતા પહેલા વિડીયોને લાઈક કરી અને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો અને પછી આ પોલીસવાળા ભાઈ અને છોકરીને જેલમાં લઈ જાય છે।